કરીએ તો હવામાન વિભાગે બનાસકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેને લઈને જિલ્લાના પાલનપુર, વડગામ, દાતા, મીરગઢ સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। મહત્વની વાત એ છે કે બનાસકાંઠાની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે જિલ્લાના પાલનપુર, વડગામ, દાતા, અમીરગઢ સહિત અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને સાથે સાથે વરસાદી પાણીના કારણે કેટલાક એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સામે આવી છે। હજુ પણ જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આ વિસ્તારોને સૌથી વધારે પ્રભાવિત થઈ શકે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે તેવું પણ કહેવામાં આવ્યું હતું। પરંતુ હવે મુદ્દો એવો છે કે જે વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે તેના નિકાલને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી। હજુ પણ અવિરત વરસાદ છે કે જે વરસી રહ્યો છે, પરંતુ આ વરસાદી પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે। સોસાયટીઓની અંદર આ વરસાદી પાણી ફરી વળ્યા છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠાના જે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, વરસાદનો ઓરેન્જ એલર્ટ અને જેને લઈને પાલનપુર, વડગામ, દાતા, મીરગઢ સહિત અનેક એવા વિસ્તારો કે જ્યાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું છે અને હજુ પણ ભારે વરસાદની આગાહીના પગલે અલગ અલગ વિસ્તારોની અંદર પરિસ્થિતિ એવી છે કે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય, કારણ કે પાણી વરસાદી તેમના ઘરની બહાર જ ભરાઈ ગયા છે। નિકાલની કામગીરી માટે પણ હજુ સુધી કોઈ કામગીરી નથી કરવામાં આવી। અમીરગઢની અંદર પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, જે રીતે વરસાદનું ઓરેન્જ એલર્ટ બનાસકાંઠાની અંદર આપવામાં આવ્યું છે, અલગ અલગ વિસ્તારો પ્રભાવિત થયા છે, વિગતો શું આપની પાસે? જે કહી શકાય છે કે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર અતિ ભારે વરસાદની આગાહી છે, ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના વહેલી સવારથી દાંતા, અમીરગઢ, અંબાજી સહિતના વિસ્તારોના અંદર વરસાદ ખાબક્યો છે। પાલનપુરના અંદર પણ કહી શકાય છે કે વરસાદ ખાબક્યો છે। 2 કલાકના અંદર 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે દાંતાની વાત કરવામાં આવે તો 4 કલાકના અંદર 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। કહી શકાય છે કે સરકારી જે હોસ્પિટલ છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અંબાજીમાં પણ વરસાદ ખાબક્યો છે। વડગામ સહિત પાલનપુરના અંદર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા છે, ધ્રુવ? જે રીતે વાત કરવામાં આવે પાલનપુરના અંદર પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે તો ક્યાંક કામગીરીના અંદર કહી શકાય છે કચાશ રહી ગયો તેવું લાગી રહ્યું છે, કારણ કે દર વર્ષે આની આ સ્થિતિ સર્જાતી હોય છે। કહી શકાય છે કે કુંભરગઢ વિસ્તારોના અંદર પણ પાણી ભરાયા છે। પાલનપુરના જે કહી શકાય છે કે લોકોની અવરજવર રહેતી હોય છે તેવા વિસ્તારોના અંદર પાણી ભરાતા સવારથી જ વાહન ચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચાલવામાં મુશ્કેલી પડી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે તે લોકો વાહન લઈને પોતાનું નીકળી રહ્યા હતા તે સમયે આ વરસાદ ખાબક્યો હતો અને તે લોકો વાહન ચાલકો અટવાઈ ગયા હતા અને આ સ્થિતિનું નિર્માણ પામ્યું હતું। ક્યાંક ને ક્યાંક તંત્રને પણ પોલ ખુલી છે। બનાસકાંઠાના દાતાને સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ આપને ખબર જ હશે કે સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે। આ સિવાય જો ઓરેન્જ એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, તો હજુ કયા વિસ્તારો એવા છે કે જ્યાં વધુ વરસાદના કારણે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડે? જે કહી શકાય છે કે ઓરેન્જ એલર્ટની આગાહી દિવસભરની છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે હાલ દાંતાના અંદર વહેલી સવારથી 4 કલાકના અંદર 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી જનજીવન પણ પ્રભાવિત થયું હતું। ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે સિવિલ હોસ્પિટલના આવતા દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી છે, જેથી સરકારી હોસ્પિટલોના અંદર પાણી ભરાય છે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે દર વર્ષે એવી સ્થિતિઓ સર્જાતી હોય છે જ્યાં નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાઈ જતું હોય છે, જેથી કહી શકાય છે કે તંત્ર પણ આ મામલે હવે કહી શકાય છે કે બેદરકારી જે દાખવે છે દર વખતે લોકોને જે હાલાકી પડે છે તેમનો નિકાલ હવે કાયમીપણે કરવો જોઈએ તેવી લોકોની પણ એક માંગ ઉઠવા પામી છે। જી ધ્રુવ, આપ જોડાઈને વિગતો જણાવી।